આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતનો ક્રુપકો જે ઓવરબ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે। ઘણા દિવસોથી તેની હાલત અત્યંત ખખડધજ જોવા મળી છે। હજીરા ધુલિયા નેશનલ હાઈવે ઉપર આવેલો છે આ ક્રુભરકો બ્રિજ અને સાથે બ્રિજના બંને બાજુના સ્લોપ ગમે ત્યારે તૂટે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। કંપનીઓ અને હજીરા કાંઠાના ગામ માટે આ બ્રિજ જીવાદોરી સમાન છે। 2012 અને 13માં આ બ્રિજને બનાવવામાં આવ્યો હતો અને માત્ર 12-13 વર્ષમાં જ તેની સ્થિતિ એકદમ જર્જરિત જોવા મળી છે। બ્રિજના બીમ અને કોલમમાં સળિયા દેખાતા ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી। તો આમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીના પ્રમુખે રજૂઆતો કરી છે આ અંગે, જેમાં પ્રમુખ દીપક પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી, સાથે સાથે CR પાટીલને પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે। MLA સંદીપ દેસાઈ જિલ્લા કલેક્ટર નેશનલ હાઈવે અધિકારીને રજૂઆત કરી છે। તો સુરતનો ક્રુભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં। હજીરા ધુલિયા નેશનલ હાઈવે ઉપર આ બ્રિજ છે તે આવેલો છે અને તેની સ્થિતિ ખૂબ જ બદતર જોવા મળી છે। બ્રિજની આ સળિયાઓ દેખાઈ રહ્યા છે, જેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે। MLA સંદીપ દેસાઈ જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઈવે અધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી। તો હજીરા ધુલિયા નેશનલ હાઈવે ઉપર આ ક્રુભકો બ્રિજ છે તે આવેલો છે અને તેની હાલત ખૂબ જ ખરાબ છે। સળિયાઓ દેખાઈ રહ્યા છે। હજી 2012 કે 13માં આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને માત્ર 12-13 વર્ષમાં જ આ બ્રિજની હાલત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। તો બ્રિજ બનાવવામાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પ્રમુખ દીપક પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ અંગે રજૂઆતો કરી હતી અને જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે। સુરતનો ક્રુભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। તો વડોદરાની જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને તે બાદ ગુજરાતના જેટલા પણ જર્જરિત બ્રિજ છે જેની તપાસો કરવામાં આવી હતી અને તેનું સમારકામ પણ ચાલી રહ્યું છે। ક્યાંક કેટલાક એવા પણ બ્રિજો છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે, તેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ આ જે બ્રિજની હાલત આપ જોઈ રહ્યા છો, બ્રિજમાં સળિયાઓ દેખાઈ રહ્યા છે। સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો આપણી સાથે સુરતથી રાબિયા સાલે લાઈવ જોડાયા છે સંવાદદાતા। જી, ક્રુભકો રેલવે ઓવરબ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે, શું છે વિગત આ અંગે? જવાબદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની છે ને, એવી દુર્ઘટનાની રાહે સુરત બેઠું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હજીરા ગામ વાસીઓ વચ્ચે આવેલું બ્રિજ, જે અહીંયા નજીકમાં કંપનીઓ આવેલી છે તેના નજીકનું આ બ્રિજ છે, પરંતુ આ બ્રિજની હાલત ખૂબ ખરાબ છે। દ્રશ્યો અત્યારે બતાવવા માંગીશ, બ્રિજની નીચે એક્ઝેક્ટ આપણે ઉભા છે, અહીં જે સળિયા છે એ દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, લોકોને અહીંથી આવર જવર કરવાનો પણ ડર લાગે છે, કારણ કે આ બ્રિજની ઉપરથી પોપડા ખરી રહ્યા છે અને આ પોપડા ખરવાને કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ભયનો માહોલ છે। આ સુરત ક્રુભકો રેલવે ઓવરબ્રિજ છે જે ખખડી ગયો છે। જે અહીંયા ભાઈ છે ગામમાં છે, આપણે એમનાથી પણ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ, તમારું શું કહેવું છે આ બ્રિજ ને લઈને જે એની દશા થઈ ગઈ છે? મારું નામ રોહિતભાઈ છે। હું હજીરા ગામનો ડેપ્યુટી સરપંચ છું। અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો NTPC બ્રિજ આજે તમારી સમક્ષ સામે તમે જોઈ રહ્યા છો, તો એ બ્રિજ ક્યારે દુર્ઘટના થશે તે આપણે વિચારવા જેવી બાબત બની રહી છે। કેમ કે અત્યારે તમે જોવો છો કે આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યા પર આવા બ્રિજો તૂટી પડવાના બનાવો બન્યા છે અને કેટલાક લોકોના જાનહાનિ પણ થઈ છે। એટલે મારે એટલું કહેવાનું છે કે આ વિસ્તારની અંદર, આ વિસ્તારને આપણે જોઈએ તો વિશાળ અને મહાકાય ઉદ્યોગો આવેલા છે। મહાકાય ઉદ્યોગોની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ મોટા પાયે છે
આ ટ્રાફિકની સમસ્યા એટલા મોટા પાયે છે કે 2 કલાક સુધી ટ્રાફિક જામ રહે છે અને આવા બ્રિજ ઉપર ભારે વાહનો આજે પણ અવર જવર કરી રહ્યા છે। દીપકભાઈ આપથી તો- વાત કરવા માંગીશ, આપે બધા મંત્રીઓ સહિત બધાને રજૂઆત કરી છે, કેટલો જોખમી લાગે છે બ્રિજ? બેન, આ જ્યાં સુધી સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આપણે ચોક્કસ ગંભીર 100% છે, કારણ કે આ બ્રિજના બીમ અને કોલમ સંપૂર્ણ રીતે ખવાઈ ગયા છે અને આ બ્રિજનો જો સ્ટેબિલિટી રિપોર્ટ આવે તો હું ગેરંટી સાથે કહીશ કે આ બ્રિજ તાત્કાલિક ધોરણે સરકારે બંધ કરવો પડે એવી પરિસ્થિતિ છે। અને આ બ્રિજ પરથી હજીરા વિસ્તારની ઇન્ડસ્ટ્રીયલ બિલના હેવી વ્હીકલ જાય છે, જેની કેપેસિટી લગભગ 25-50 ટનની કેપેસિટી છે અને હજીરા વિસ્તારની તમામ ઇન્ડસ્ટ્રીઝના તમામ એમ્પ્લોય આ જ રોડ પરથી આવર જવર કરે છે। જો કદાચ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થઈ આ બ્રિજ પરથી તો એના કરતા પણ મરણઆંક 100% વધશે। એટલે નેશનલ હાઈવેના અધિકારીના પેટનું બિલકુલ પાણી નથી હલતું બેન, અને અમે છેલ્લા 2 વર્ષમાં લગભગ 5 થી 7 જેટલી ઓફિશિયલી ફરિયાદ કરી છે અને અમારા સિવાય અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ પર વારંવાર રજૂઆત કરે છે, પરંતુ આ લોકોના પેટનું પાણી હલતું કોને નથી। રજૂઆત કરી છે? અમારા દ્વારા કેન્દ્રીય મિનિસ્ટર શ્રી નીતિન ગડકરી સાહેબ, CR પાટીલ સાહેબ કેન્દ્રીય મિનિસ્ટર છે અને અમારા વિસ્તારના આ જ વિસ્તારના સાંસદ પણ છે અને એમને પણ અમે વારંવાર રજૂઆત કરી છે, સંદીપ દેસાઈ સાહેબને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે। અમારી પાસે હજીરા વિસ્તારમાંથી નેશનલ હાઈવે દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવે છે અને અમને કરોડો રૂપિયાના ટોલ ટેક્સમાં અમને 1 રૂપિયાની પણ અમને બેનિફિટ આપવામાં નથી આવતો। સાચી વાત છે, આપ શું કહેશો? આપ પણ આ ગામવાસી જ લાગો છો, અહીંથી આવતા જતા ડર તો લાગતો હશે ને? ચોક્કસથી અહીંયા આગળ જતા 11 ગામો લાગી ગયા છે। 11 ગામ છે તો 11 ગામને સુરત સિટી સાથે જોડવા માટે આ એક જ રસ્તો છે। કોઈ મોટી મેડિકલ ઇમરજન્સી આવી તો જવા માટે પણ આ જ રસ્તો છે અને દર વર્ષની જેમ સેમ પ્રોબ્લેમ, સેમ પાણી ભરાય જ છે। છેલ્લા 5 વર્ષથી અમે આવી બધી રજૂઆત કરેલા છે કે ભાઈ અહીંયા પાણી ભરાય છે તો રોડ ઊંચો થવો જોઈએ, પણ કોઈ એનો નિરાકરણ આવતો નથી। ગટર લાઈન બાજુમાં બની છે તો વર્ષોથી બ્રિજ કેટલો જર્જરિત? બ્રિજ નહીં એટલી જર્જર થઈ ગયો છે કે હવે તો ઉપરથી જવામાં પણ બીક લાગે છે કે ક્યારે કઈ દુર્ઘટના બની શકે એનો ડર એ છે અને ફેમિલી સાથે જવું આવું એટલી તકલીફ થઈ છે કે પછી ઓપ્શન બી નથી કે અમારે એને છોડીને જઈ શકીએ। આ બ્રિજ બન્યો હતો 2012 અને 13માં અને આ બ્રિજની દશા 2025માં ખખડધજ જેવી કહો કે પછી એકદમ જર્જરિત થઈ ગઈ છે, જેમાં સળિયા પણ દેખાઈ રહ્યા છે। અધિકારીઓ અહીંયા ટેસ્ટ કરવા માટે અને ચેક કરવા માટે આવે તો છે, પરંતુ આવીને માત્ર ફોટો સેશન કરીને તેઓ નીકળી જતા હોય છે। હાલ આ બ્રિજને લઈને અનેક મંત્રીઓ સહિત સાંસદો સહિત તમામને રજૂઆત કરાઈ છે। લોકોને પરિવાર સહિત અહીંથી જવામાં પણ હવે ભય લાગી રહ્યો હોવાનું મંતવ્ય ન્યૂઝ સમક્ષ લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હજીરા વિકાસ સહકારી મંડળીના પ્રમુખની રજૂઆત આ અંગે જાણ પણ કરવામાં આવી છે। પ્રમુખ દીપક પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે।